જો જો ઊંચી દાંડિયું કરીને ભાગ્યા જાય. માંડ મેળ આવ્યો છે ખાતરનો. હવે બાજા બાજી થતી હતી ધડાધડી ફટાફટ. એ ખાતરની ગુણી આજે અમારા ભાગમાં આવી જાય છે એટલે અમે ફૂલ મોજમાં આવી જઈએ. પાર્ટી ચાલુ છે અહીંયા મળે જો એનર્જી આવી જાય ફૂલ અમારામાં. અને જીરાના ખેતરમાં બેઠા બેઠા જે શકૂન મળે ને ભાઈ, એ તો દુનિયાના તમે કોઈ પણ શેડે જી આવો ને તો એ આવી મોજ તમને ન મળે. ભરી ગયો ને તો ભૂકા બોલી જવાના હે મારા માતાજીને, મને મારી મારી તોડી નાખવાના હે દાદા. રામ રામ ભાઈ. જેમ ભિખારી ભીખ માગે ને એ મારી હવાર હવારે ઘરે ઘરે ફરી અમે માંડ માંડ એક ઉરિયા ખાતરનો મેળ ગીરો ખબર નથી હોતું. એવું નથી કે હાથમાં છે બાઇક ને બાઇક ઉપરથી ઉરિયાની કુણી ઓરે સરકાર તારી બહુ મહેરબાની. એટલે આવું બધું હે ભાઈ, ફૂલ તંગી હે ખાતરની. અને અત્યારે આપણે જઈએ છીએ હરવે હરવે ખેતર તરફ. અને એ પીડા પીડા હા હા. બાકી રસ્તો કેમ હે જમાવટ પાડી દીધી ને તો આ આપણે ખાતરની ગુણિયા ઓળી દેખાય ને આગળ ત્યાં ઉતારવાની છે. કારણ કે આ નાની રહી રહી ને એમાં આપણે ખાતર નાખવાનું છે, પણ એ આપણે કાકા એ નાખશે. નાનકાની સાઈડે રહી થઈ જાય જોરદાર. હાલો આપણે ઉપરી પથ્થર આપણે બોલાવતા. તો અત્યારે વ્યાયું આપણે બીજી વાડીએ એટલે બીજા ખેતર. અને અહીંયા પણ જો આપણું બાઈક પીળું છે. અને ખાતરની ગુણી તો ઓલું કીધું નહીં, જેમ ભિખારી ભીખ માગે ને એમ હવાર હવારમાં ઘીરે ઘીરે ભીખ માંગી આપો પપ્પા ઈસે એકાદી ગુણી આપો વધારે. તો એક ગુણી લઈને આવ્યો હો ભાઈ. અને અત્યારે આપણે કરવાની હવે મોટર એટલે કે આપણું ડેટકો ચાલુ. પણ અત્યારે ઠાર છે એટલે આપણે હાથીથી નહીં અડી, એટલે આપણે અડશું હાથીડેથી. અમને તડાકા બડાકા થાય નહીં તો સારું. હાલો ન વાંધો આવ્યો. થઈ ગઈ પાણી ચાલુ. હાલ તો થયું પાણી. અહીંયા જોવાનું છે પાણી નીકળે છે પાછું. પાણી તો નથી નીકળતું. જો આ રેટકો પીડો આપણો. રામ રહીમ રામ રહીમ. ઓહો ડમરી એટલી ખેંચે ભગવાન. જો તો ડોર ખેંચે, ડોર રગડો. બરી ન જાય તો સારું. બરી ગયો ને તો ભૂકા બોલી જવાના હે મારા માતાજીને, મને મારી મારી તોડી નાખવાના હે દાદા. રેટકો બરી ન જાય ને તો સારું. આવી લફર ફફા તો ન ખાય. બંધ થાવ ને ભાઈ, બંધ થાવ ને. થઈ ગયું ને બધા મારે જ હખણા હાલે સીધા હાલે સમજે. તો પાણીનો ડેટકો કરી નાખ્યો છે આપણે ચાલુ. અને હવે આવી ગયું છું જીરાવાળા ખેતરમાં. તો અહીંયા પણ આપણું જીરું છે. તારા પગે પગે જીરું, જીરા ઉપર પગ ન મેકાય નકર માંડ માંડ આવડું આવડું ખીરું ભાંગી જાય. એટલે અહીંયા આપણે ધરોડીની દવા છાંટી હતી એટલે બરી ગઈ છે, તો તમને ખબર જ છે. પણ આને પા કેવી રોનક છે, જીરું જામ્યું છે ને જામોવેટ છે ભાઈ. હવે આવું આવું ટકી રહે ને તો મજા આવી જાય. નકર પછી જુનાગઢ ભેગું થવું પડશે બિરાદર, નહીં ભેગું થાય. તો પાણી ચાલુ થઈ ગયેલું છે. અને હવે આપણે વારવો પડશે નાકા. નકર આજે બાજરું નહીં પીવે. આજે 7-8 દીથી પહોંચશું. વચમાં 2 ડેટકા બારી નાખ્યા. કાલે નો પાણી ચાલુ થયું, આજ ફાઇનલ ચાલુ થઈ ગયું છે. હાલો આ ઝીકવા મળી નાકા એટલે ફટાફટ પાણી પીતું થાય. તો પાવર વહી ગયો છે. માંડ માંડ ડેટકો ચાલુ કર્યો તો ને અત્યારે અમારા શેઠ આવી ગયા છે. આપણે તમને વડાવી અમારા હરજીભાઈ ને. એ હવે તમને 2 શબ્દ જિંદગી વિશે કીશે. હા જિંદગી વિશે ન કહેવાનું. કાંઈક તો કયો કેવી રીતે રનિંગ હાલે જિંદગી? બરોબર ચાલે. બાકી ખેતીમાં કેવું હાલે તમારે? હા ક્યાં ખેતી હાલે આપણે. તમારું કેમ હાલે? બાકી મરદનું ફાટજું હો ભાઈ, પાછા ન પડે ગમે હો વેચી હુંરો નીકળે એ આ ભણનો. તો અત્યારે છે ને પાવર વહી ગયો હતો. અને ગામમાં ડેપોએ ખાતર આવ્યું છે. એટલે હું હરજીભાઈ બે ઊંચામાં હે ફૂલ એટલે ગાડી લઈને નીકળી ગયા છે. હવે જોયું કેટલીક ભાગમાં આવે છે. બાકી જેમ ભિખારી ભીખ માંગે ને વાત કરીને એવી રીતે ખાતરની અત્યારે તળામ ખેડૂત માંગે છે. તો હાલો જોયું તો ખરા શું છે અહીંયા કેટલીક ભાગમાં આવે છે. એક જણા નો એક જ કાટ લે.
તો માંડ માંડ મેળ આવ્યો છે ખાતરનો. હવે બાજા બાજી થતી હતી ધડા ધડીને ફટાફડી જેવી પાછા વાડી બાજુ બાકા જીકી બોલાવી દીધી ઘડી આવું થાય આમાં તૂટો આવે. તો બે ખાતરની ગુણી આજે અમારા ભાગમાં આવી જાય છે એટલે અમે ફૂલ મોજમાં આવી જઈએ. પાર્ટી ચાલુ છે અહીંયા મને જો એનર્જી આવી જાય ફૂલ અમારામાં. એટલે 30 ને 30 60નો ખર્ચો થઈ ગયો છે આજ મોટો. આમ ખર્ચા જાજાથી હમણાંથી નહીં ઓલા ડેટકા બેટકા લગભગ આવું ના રહ્યું ને તો જુનાગઢ બાજુ ઉપડવાની તૈયારી રાખેલી હવે બે. પણ હવે જોઈએ જીરું બીરું પાકે તો શું થાય એટલે આ લેવું જોઈએ સમજ્યા ક્યારેક ક્યારેક. હા હા કેનેડી કબૂતરી ઓય હોય ખુશીની એક ભાગમાં 2 ગુણ ખાતર આવી ગયું હુરિયાનું એટલે મોઢું મલકાઈ છે. તો આપણે એને ભાઈ ભાષા આવી ગયા અને પાવરે આવી ગયો તો એટલે પાછું કરી નાખ્યું. બાજરીમાં કોરવણ ચાલુ. ઓય હોય પાણી હાલો આવે ઓય હોય આ બધું એને પાઈ દીધું આપણે. હાલો જેકી ઘડીક વાર નાકા એટલે પી જાય, કદાચ પી જાય તો સારું કહેવાય, નકર રામ ભરોસી. જો જો ઊંચી દાંડિયું કરીને ભાગ્યા જાય. તો ફાઇનલ અત્યારે વ્યાયો આપણી વાડીએ એટલે કે ખેતરથી વાડીએ વ્યાયો હો ને એક ફેરું તમને નજારો દેખાડું. નજારો જુઓ તમે. એ ના આ સોનું કહેવાય ભાઈ, ખેડૂતનું સાચું સોનું આને કહેવાય. જો અહીંયા સૂર્યનારાયણ દેવ આથમણી દિશામાં હરવે હરવે આથમી રહ્યા હોય અને જીરાના ખેતરમાં બેઠા બેઠા જે શકૂન મળે ને ભાઈ, એ તો દુનિયાના તમે કોઈ પણ છેડે જી આવો ને તોય આવી મોજ તમને ન મળે. અને આ એક ફેરું આના તો દીવાના હે માણસો. આપણે ત્યાંય ફરવા જવાની જરૂર નથી, માત્ર તમે સાંજના ટાઈમે એક ફેરું ખેતરમાં નિરાંતે બેહો ને. આ પાછું ખાવાનું દેશી રાખવાનું, બાકી તમે પીઝા બર્ગર ખાઈ અને ખૂણે બેહો તો ન મેળ આવે. બાકી આવી રીતે બાજરાનો રોટલો અને ઘરની છાશ ને દૂધ ને ધડુવીને ખાતા હોય ને તો આનું તમને અર્થ સમજાય, તો તમારું શરીર સાથ આપે. બાકી તો વાવ બ્યુટીફુલ બ્યુટીફુલ એમાં કાંઈ ન વરે બિરાદર. આમાં તો આ જોવા માટે તમારે છે ને ગામડે રહેવું પડે, ખેતી કરવી પડે તો આની મોજ તમે માણી શકો. બાકી આ આપણી વાડીનું જીરું છે ને બાકી કબૂતરી જેવું હે એટલે આના પૈસા છે બિરાદર. ભલે ભાવ ન આપે સરકાર પણ અમને આનાથી શકૂન મળે. બાકી તો જય ભગવાન, બીજું તો શું હોય આમાં. હેન મતરી મતરી હાંજ કહેવાય અને પંખી અવાજ કરતા હોય ચી ચી ચી. તમને અવાજ તો આવતો હશે પણ અવાજ એ ખારામાં સારો આવે છે. આ રે ને આ નથી આપણે પણ ઓણા આવી ગઈ ને એટલે માથાનો દુખાવો થઈ ગયો છે લગભગ 2 વર્ષમાં. જો અહીંયા પવન ચક્કી, અહીંયા પવન ચક્કી, અહીંયા પણ એ પવન ચક્કી, આજુબાજુમાં 4-5 પવન ચક્કીઓ થઈ ગઈ છે. અને હવે છે ને થાંભલા એટલા નાખવાનું ચાલુ થઈ ગયું ને કે વાત જ ન પૂછો. લગભગ 2 વર્ષમાં છોકરું નીંદરમાં ઉઠીને ઝાડવા બાળવા નહીં ભટકાય પણ ડાયરેક્ટ થાંભલા ભટકીને માથું ફોડશે લાગે એવું. એટલે એટલા લાઇટના થાંભલા આવવાની સંભાવના. હમણાં 12 લાઇનનો જે તાર આવે ને મોટી એવી, જો આ થાંભલો કેવો રહ્યો આવી આવે ને આજે તમને આ દેખાય ને એના જેવી તારની લાઈન અહીંથી આપણા ઘર આંબલી રેની પાછળ જ નીકળવાની. એટલે વિચારો એ કેટલો પાવર આપતી છે. અને એની આજુબાજુ થોડાક તમે દૂર હોય ને તોય બારી નાખે. એટલે તમે વિચારો ને અહીંના હાથવાર તમે હાથ આઘો રાખો ને તોય તમને બારી નાખે, હાથવાર દૂર રહ્યો ને તોય. એટલે એટલો પાવર, એટલે 700 વોલ્ટની એમ કંઈક વધારે આવે વોલ્ટેજની. 700 માથે વોલ્ટેજ એટલી લાઈન આવે ભાઈ. ભૂકા બોલાઈ દેવાની હે એનકા. એટલે હા બધી ભાઈ કરમની કસણાઈ અહીંયા નડે છે. બાકી તો અમે અમારું જીવન જીવી જ ખાઈ. પણ હવે જોવાનું રહ્યું શું થાય છે, રામ રાખે કે રામ મારે છે. બાકી તો જય જવાન જય કિસાન. વાળું બાળું કરી લઈશું, ઘરની ભેંસનું દૂધ પી લઈશું, બાજરાનો દેશી રોટલો ખાઈ લઈશું, એને સવાર પડી જશે એકદમ નીંદર આવી જાય. બાકી કરોડપતિ હોય ને તમે સુખની નીંદર ન લઈ શકો તો એ બધું નકામું. ના આપણો રાયડો છે, જો રાયડો ઢરી પીડો નીચે